आज 21वीं सदी में भी हर सरकार के लिए वही काम मुख्य है जो बाबा साहब कह के गए। और बाबा साहब आम्बेडकर ने हमेशा न्याय प्रियता को प्राथमिकता दी। बाबा साहब ने हमें जो मंत्र दिया है, शिक्षित बनो, समाज के आखिरी छोर पर बैठे हुए इंसान को अगर हम शिक्षित बनाते हैं तो बाबा साहब को उत्तम से उत्तम श्रद्धांजलि होगी। प्रधानमंत्री नरेंद्रभाई मोदी कहे છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને શીખવાડ્યું છે કે જ્યાં સુધી સમાજના સાવ છેવાડે ઉભેલા માનવી સુધી ન્યાય પહોંચતો નથી ત્યાં સુધી સામાજિક ન્યાય અધૂરો છે। જ્યારે સામાજિક ન્યાયના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કહે છે કે ડોક્ટર આંબેડકરે જે સામાજિક ન્યાય અને સમાનતાનો પાયો નાખ્યો છે તે જ આજે ગુજરાત સરકારના સમરસ અને સર્વસમાવેશી વિકાસ મોડલની પ્રેરણા છે। ડોક્ટર બાબા સાહેબ આપણને ક્ષમતા મમતાનો સંદેશ આપે છે। એમનું સપનું હતું જ્ઞાતિવિહીન સમાજ રચના, અર્થાત સમગ્ર સમાજ એકાત્મ અને સમરસ બને, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, સૌ સમાન, એ એમના જીવનનું લક્ષ્ય હતું। હું સ્પષ્ટ માનું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સમગ્ર વ્યક્તિત્વ પ્રેરણા આપનારું છે। ડૉક્ટર બાબા સાહેબના વિચારો આજે પણ મૂલ્યવાન છે। સામાજિક સમરસતાના આ જ દ્રષ્ટિકોણને સાકાર કરતા ગુજરાત સરકાર રાજ્યમાં સામાજિક ન્યાય અને અનુસૂચિત જાતિનું સશક્તિકરણ સુનિશ્ચિત કરીને તેમના સમુદાયના કલ્યાણ અને ઉત્થાન માટે અનેક પ્રયાસો કરી રહી છે। અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસની યોજનાઓ જોઈએ તો શૈક્ષણિક વિકાસની યોજના, સામાજિક ઉત્કર્ષની યોજના, આર્થિક વિકાસની યોજના। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક યોજનાઓની વાત કરીએ। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રી એસએસસી શિષ્યવૃત્તિ, આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય, ખ્યાતનામ ખાનગી શાળાઓમાં અભ્યાસ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય, સ્વચ્છતાના વ્યવસાયમાં રોકાયેલા વાલીઓનો બાળકોને પૂર્વ એસએસસી શિષ્યવૃત્તિ, વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિ, ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીઓને મફત સાયકલ સરસ્વતી સાધના યોજના, વિદ્યાર્થીઓને ભારત સરકારની પોસ્ટ એસએસસી યોજના, ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય, ધોરણ 11-12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ફૂડ બિલ સહાય, વિદ્યાર્થીઓને ગણવેશ સહાય, કુમાર અને કન્યાઓ માટે સરકારી છાત્રાલયોનું બાંધકામ, ધોરણ 12ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટેબ્લેટ, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને એમફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓને મહાનિબંધ માટે સહાય, મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાધન ખરીદવા સહાય, વિદ્યાર્થીઓને આઈટીઆઈ તથા વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે સ્ટાઇપેન્ડ, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પાયલોટ તાલીમ માટે લોન સહાય, વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લોન। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ થકી અનુસૂચિત જાતિના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ લાભાન્વિત થઈ રહ્યા છે। અંતરિયાળ ગ્રામ્ય પંથકમાં વસતા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવવાની તક સરકારી છાત્રાલય થકી તેમને મળી રહી છે, જેનાથી છાત્રાલયમાં રહીને શિક્ષણ મેળવી રહ્યા છે। સમરસ કુમાર છાત્રાલય કે જેની અંદર દરેક વસ્તુ નિઃશુલ્ક હોય છે, જે બહાર તમને પૈસાથી અમુક પ્રાઇવેટ હોસ્પિટલમાં રહેવું પડે, એનાથી ફાયદો મળી રહે છે। કોમ્પ્યુટર લેબ છે વગેરે, લાઇટ જતી રહે તો એના માટે જનરેટર ઉપલબ્ધ છે, સિક્યુરિટી ગાર્ડ, ફાયરમેન વગેરે ખૂબ જ કારકિર્દી માટે ખૂબ જ ઉપયોગી છે, જે આ કોર્સની સાથે સાથે અન્ય પરીક્ષાઓની પણ આપણે તૈયારી કરી શકીએ છીએ। હું છેલ્લા 2023થી અહીંયા સમરસ હોસ્ટેલમાં રહું છું। હું બીએડ અને અહીંયા એમએડ મારો અત્યારે વર્તમાનમાં ચાલુ છે અભ્યાસક્રમ। સરકારની લગભગ તમામ સુવિધાઓ મને આ હોસ્ટેલમાં મળે છે અને પૈસા ખર્ચવાથી પણ જે પ્રાઇવેટ હોસ્ટેલમાં જે સુવિધા નથી અહીંયા સમરસમાં હું મેળવી રહી છું છેલ્લા 2 વર્ષથી। ડોક્ટર કે એન્જિનિયરના ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન સાકાર કરવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાઈ છે। સાબરકાંઠા જિલ્લાની GMERS મેડિકલ કોલેજમાં પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિકના અભ્યાસમાં જોડાયેલા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 3 લાખ રૂપિયાની સહાય વર્ષ દરમિયાન ચૂકવવામાં આવતી હોય છે, જેને લઈને તેઓના અભ્યાસ પર કોઈ પણ પ્રકારનું આર્થિક ભારણ આવતું નથી।
मैं डिजिटल गुजरात में सरकार द्वारा आयोजित जो स्कॉलरशिप મળતી હોય છે પોસ્ટ મેટ્રિક ફોર એસસી સ્ટુડન્ટ્સ ફ્રીશિપ કાર્ડ ઉપર મળતી હોય છે એ સ્કોલરશિપનો લાભ લઉં છું અને મારા કોલેજની ફીસ છે 3,30,000 એક વર્ષની તો એ પૂરેપૂરતી સ્કોલરશિપ મને મળે છે તો એ મારા માટે અને મારા પરિવાર માટે સારી વાત છે કે મારું લક્ષ્ય છે સારું ડૉક્ટર બનવાનું તો એ એક બહુ જ મદદ મળે મને અને મારા પરિવારને અને એના કારણે મારા સપના સાકાર થશે. મહીસાગરના મોતીઘોડા ગામના પ્રકાશ મણકરને ધોરણ 12 પછી વધુ અભ્યાસ માટે આર્થિક સહાયની જરૂર હતી ત્યારે બીએસસી અને એમએસસી સહિત ઉચ્ચ અભ્યાસની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મેળવી છે અને આ યોજના થકી ભણવાનું સપનું સાકાર કર્યું. ધોરણ 12 પછી મેં જે મારું સપનું હતું કે બીએસસી આગળ ભણું પણ મારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે મારાથી પૈસા ખર્ચી શકાય એમ હતા એટલા માટે મને સરકારની યોજનાનો લાભની કોલેજ દ્વારા ખબર પડી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપનો લાભ મળ્યો તેથી હું બીએસસી એમએસસી તથા બીએડ બેચલર ઓફ એજ્યુકેશન જેમાં મને સરકારશ્રીની યોજનાનો લાભ મળ્યો જેથી હું આગળ ભણી શક્યો અને મારા સપનાનું સાકાર થયું જેથી સરકારશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભાવનગરમાં ધોરણ 10 પછીના ઉચ્ચતર અભ્યાસ માટેની સ્કોલરશિપ સહાયનો અનેક વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. ઉચ્ચ અભ્યાસ માટે ડોક્ટર આંબેડકર ઓવરસીઝ ફેલોશિપ માટે વિદેશમાં અભ્યાસ કરવા માટે 15 લાખની સહાય આપવામાં આવે છે. શિક્ષણમાં સહાય મળવાથી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે ખૂબ મોટી તકો મળવાથી વિદ્યાર્થીઓ ખુશ છે. હું સરકારી કુમાર છાત્રાલય પાલનપુરમાં આવેલ છે ત્યાં અભ્યાસ કરું છું. ત્યાં ખાવા પીવા તેમજ રહેવાની ઉત્તમ સગવડ છે. ત્યાં લાઇબ્રેરીની પણ સુવિધા છે જ્યાં અમે વાંચીને અભ્યાસ કરી શકીએ છીએ. તેમજ સૂવા માટે બેડ અને ગાદલા પણ આપેલા છે. તેમજ ત્યાં રહેવા ખાવા પીવા તો મળે જ છે ઉપરથી સરકાર તરફથી અમને શિષ્યવૃત્તિ પણ મળે છે તેના કારણે અમે વધારે સારો અભ્યાસ કરી શકીએ છીએ. હું અહીંયા એમએડમાં અભ્યાસ કરું છું. સરકારી કુમાર છાત્રાલય પાલનપુરમાં બધા જ પ્રકારની વીઆઈપી સુવિધાઓ અહીંયા મળી રહી છે. અહીંયા જમવા માટે સારું ભોજન, મિનરલ વોટર, રહેવા માટેની સારી એવી સુવિધાઓ અને સ્પર્ધાત્મક પુસ્તકો પણ સરકારશ્રી દ્વારા અમને ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આના દ્વારા અમે ઉચ્ચ અભ્યાસ સારી રીતે કરી શકીએ છીએ. આમ ગણીએ તો જે સરકાર દ્વારા જે મફત હોસ્ટેલ યોજના ચલાવવામાં આવે છે એ ખૂબ સારી બાબત છે. અમારા જેવા ઘણા વિદ્યાર્થીઓ ભણીને આગળ વધી શકે તે માટે સરકારે સારો ગ્રાન્ટ આપે છે અને કોલેજમાં સારી પણ સ્કોલરશિપ આપી અને વિદ્યાર્થી સારી રીતે આગળ વધી શકે તે માટે સારા પ્રયત્નો કરે છે. તો સરકારનો આપણે આભાર માનીએ છીએ કે નાના કોઈ પણ ગરીબ ઘરથી છોકરા આવતા હોય તે સારી રીતે અભ્યાસ કરી શકે, ઉચ્ચ કક્ષાઓથી પોતાનું લક્ષ્ય સુધી પહોંચી શકે. ગુજરાત સરકાર અનુસૂચિત જાતિના સામાજિક ઉત્કર્ષ માટે પણ સક્રિય છે. સામાજિક ઉત્કર્ષ માટેની યોજના થકી અનુસૂચિત જાતિના કલ્યાણના અનેક કાર્યો થઈ રહ્યા છે. સામાજિક ઉત્કર્ષની યોજનાઓ વિશે વાત કરીએ તો ડોક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવા નાણાકીય સહાય, અનુસૂચિત જાતિની કન્યાઓને કુંવરબાઈના મામેરા માટે નાણાકીય સહાય, માતા રમાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ લગ્ન યોજના, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના, બીજરૂપ અંદાજપત્ર સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના, કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદ્યકીય સહાય યોજના, ડોક્ટર આંબેડકર ભવનોના નિભાવ અને વિકાસ, ગૃહ નિર્માણ માટે નાણાકીય સહાય. ઘરનું સ્વપ્ન સાકાર કરવા આંબેડકર આવાસ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિને મકાન બનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે, જેનો લાભ મહીસાગરના બાબુભાઈને મળ્યો છે. આંબેડકર આવાસની જે માહિતી મને સમાજ કલ્યાણ અધિકારીમાંથી મળી તે પછી મેં ડોક્યુમેન્ટ આપીને અરજી કરી એ મને આવાસ યોજનાનો લાભ મળેલો છે અને તેનાથી મને બહુ સારું છે. ઘરનું બી પાકું મકાન થઈ ગયું છે અને એ યોજનાની અંદર 1,20,000 રૂપિયા મને મળ્યા છે અને બાકીના બીજા મેં મારા ઘરના ઉમેરીને પાકું મકાન મેં બનાવ્યું. તો લુણાવાડા તાલુકાના કસલાલ ગામના લાભાર્થી જયેશભાઈએ પણ આંબેડકર આવાસ યોજના અંતર્ગત લાભ મેળવ્યો છે. આંબેડકર આવાસ યોજના હેઠળ સહાયથી પાકું મકાન મળતા તો સરકારનો આભાર તેઓ માની રહ્યા છે. અમે પહેલાં કાચા મકાનમાં રહેતા હતા અને
વરસાદના કારણે અમને બહુ તકલીફ પડતી હતી, જે અંતર્ગત અમે ફોર્મ ભર્યું અને સમાજ કલ્યાણ તરફથી અમને આંબેડકર આવાસનું મકાન મળ્યું અને મકાન જે પાકું મકાન બનાવવું એ અમારું સપનું હતું અને સરકાર દ્વારા જે અમને સહાય મળી એનાથી અમારા જે પાકા મકાનનું સપનું સાકાર થયું છે તે બદલ અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કુંવરબાઈનું મામેરું દીકરીના લગ્ન સમયે ખૂબ મદદરૂપ પુરવાર થઈ રહ્યું છે. લુણાવાડા તાલુકાના ચારણ ગામના રમણભાઈએ પોતાની દીકરીના લગ્નમાં આ યોજનાનો લાભ લીધો. અને મેં આ કુંવરબાઈના મામેરાની યોજનાનો લાભ મને ખબર પડી એટલે મેં ફોર્મ ભર્યું. ફોર્મ ભર્યા પછી અમારે 12,000ની સહાય મળી અને મારી દીકરીના એ સહાયમાં નો લાભ મળ્યો. યોજનાનો લાભ મારી દીકરીને 12,000 રૂપિયા એના ખાતામાં ડાયરેક્ટ સીધા મળ્યા છે. આ યોજના સમાજ માટે એટલી જ ઉપયોગી છે. આ યોજનાનો લાભ ગુજરાત સરકારે બધાને આપે છે એટલે એનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત સરકારની અનુસૂચિત જાતિ માટે આર્થિક ઉત્કર્ષની અનેક યોજનાઓ એક નવી દિશા પૂરી પાડે છે. ગુજરાત સરકારની સંવેદનશીલતા નીતિઓમાં પણ ઝલકે છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના આવો જ એક પ્રયાસ છે. વ્યક્તિના મૃત્યુ બાદ ક્રિયાકર્મ કરવા માટે મરણોત્તર સહાય પણ મળી રહી છે. જરૂરી ડોક્યુમેન્ટના આધારે મરણોત્તર સહાય પ્રાપ્ત થાય છે. મારા કાકા માનાભાઈ લેબાભાઈ વણકરનું અવસાન થયું અને અનુસૂચિત જાતિ તરફથી મને માહિતી મળી. એ માહિતી મળી એટલે મેં ડોક્યુમેન્ટ આપ્યા અને ડોક્યુમેન્ટ આપી અને મને 5,000 રૂપિયા સહાય મળેલ છે. તે બદલ આ સરકારનો ધન્યવાદ છે અને અનુસૂચિત જાતિ તરફથી બીજા લોકોને પણ લાભ આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. સામાજિક અને શૈક્ષણિક સાથે આર્થિક ઉત્કર્ષનું કાર્ય પણ ખૂબ જરૂરી છે. અનુસૂચિત જાતિના લોકો માટે સરકારે આર્થિક કલ્યાણની અનેક યોજનાઓ અમલમાં મૂકી, જેને ફાયદો એસસીના લાખો લોકોને મળી રહ્યો છે. આ યોજનાઓ જોઈએ તો કુટીર ઉદ્યોગ અને સ્વરોજગારી માટે માનવ ગરિમા યોજના, વકીલોને નાણાકીય સહાય યોજના સ્ટાઇપેન્ડ, MS અને MD તબીબોને દવાખાનું શરૂ કરવા સહાય, કાયદા સ્નાતકોને લોન સહાય, મહિલાઓ માટે સીવણ કેન્દ્રો, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, શેરમૂડી સફાઈદાર કામદાર વિકાસ નિગમ, ધંધા સ્થળ ખરીદવા નાણાકીય લોન સામે વ્યાજ સહાય, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર તાલીમ માટે સહાય. ગુજરાત સરકારની માનવ ગરિમા યોજના કલ્યાણકારી યોજના સાબિત થઈ રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને પગભર થઈ શકે તે માટે વિવિધ મશીન, સાધનોની સાથે રો મટીરિયલ વગેરે આપવામાં આવે છે. ભાવનગર શહેરના એરપોર્ટ રોડ પર રહેતા પિંકલબેન સુનિલભાઈ ઉમટ નામના પરિણીત મહિલાને સિલાઈ મશીન મળ્યું, જેના કારણે પોતે જ આર્થિક રીતે પગભર થઈ શક્યા અને ખૂબ સારી રીતના પોતાના દીકરા અને પરિવારનો ગુજરાન પણ ચલાવી શકે છે. સરકારની માનવ ગરિમા યોજના થકી પહેલા તેઓ પગ દ્વારા સિલાઈ મશીનથી કામ કરતા હતા. હવે ઓટોમેટિક મશીન મોટર આવી જતા તેઓ ખૂબ સરળતાથી સિલાઈ કામ કરી રહ્યા છે અને તેઓ દર મહિને 10,000 રૂપિયા જેટલી રકમ પણ કમાઈ રહ્યા છે, જેનો લાભ મળવાના કારણે તેઓ ખૂબ ખુશ છે. માનવ ગરિમા યોજના કલ્યાણથી મને આ ઓવરલોકનું મશીન મળેલું છે, જેનાથી હું ખૂબ સારી રીતે કામ કરું છું. અને પહેલાં અમે હાથેથી સીવતા, અત્યારે અમારે મશીન છે એટલે મશીન સીવી છે. એના માટે અમને એની સાથે મોટર પણ મળી છે, તો અત્યારે અમે મોટરથી સીવી છીએ એટલે અમને એનો ખૂબ લાભ થયો છે ને હું એનાથી ખૂબ પગભર થઈ છું ને હું સારી રીતે કામ કરી શકું છું આ ઓવરલોક મશીનથી જે મને મળ્યું છે એનાથી. માનવ ગરિમા યોજના થકી મળેલ લારીથી ભૂપતભાઈ મેણા પોતે તો આત્મનિર્ભર બન્યા, પણ આજે તેઓ પોતાના પરિવારના 4 સભ્યોનું પણ ભરણ પોષણ કરી રહ્યા છે. તેમની માટે આ યોજના ખૂબ ફાયદાકારક સાબિત થઈ રહી છે. ખાસ કરીને અનુસૂચિત જનજાતિમાંથી આવતા પછાત અને ગરીબ વર્ગના પરિવાર માટે સરકારની આ યોજના થકી તેઓ સ્વરોજગારી મેળવતા થયા. આજે નાસ્તાની લારી થકી તેઓ દિવસના 500 થી 700 રૂપિયા કમાઈને સરળતાથી પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે. આ યોજનાથી તેમને ફાયદો મળતા તેઓ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને આ યોજના થકી અન્ય અનુસૂચિત જનજાતિના ગરીબ પરિવારોને પણ લાભ મળે તેવી વાત જણાવી રહ્યા છે. મને આ સરકાર તરફથી લાડી મળી છે એને એમાં ધંધો કરીને હું મારો ગુજરાન હલાવું છું અને અત્યારે જે અમારે હાલે છે એના પ્રતાપથી હાલે છે અને અમારા ચાર પરિવાર છે અમારે, એની ઉપરથી અમે હાલ્યા રાખીએ છીએ. લાડીનો અમને મળી છે, આવું બીજાને મળતી રહે.
મહિલાઓને રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને પણ અનેક યોજનાઓ દ્વારા સહાય આપવામાં આવી રહી છે. મહિલાઓ આર્થિક રીતે સદ્ધર બને તે માટે ગુજરાત સરકાર દ્વારા સિલાઈ મશીન માટે 20,000ની સહાય આપવામાં આવે છે, જેના થકી અનેક મહિલાઓ પોતાના ઘરે બેસી અને સ્વરોજગાર મેળવી અને પોતાના પગ પર ઊભી થઈ છે. ત્યારે સરકારની આ સહાય પણ મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અમે પહેલાં મજૂરી કરતા હતા અને મજૂરી કરીને ચલાવતા હતા, અને પછી હવે આ મશીન આવ્યા પછી અમે એના ઉપર ચલાવી છે અને એના ઉપરથી અમને ઘણી બધી રાહત મળી છે અને એના ઉપરથી અમને આજુબાજુથી બધું એ જોવા મળ્યું છે અને એના પરથી એ કરીને અમે એનું ગુજરાન ચલાવીએ છીએ અને સરકારનો આભાર માનીએ છીએ કે અમને આ વ્યવસ્થા કરી આપવામાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર અનુસૂચિત જાતિના સામાજિક ન્યાય, શૈક્ષણિક અને આર્થિક કલ્યાણ માટે અનેક યોજના સફળતાપૂર્વક તેનો અમલ કરી રહી છે. અનેક કલ્યાણ યોજનાઓ દ્વારા બહુમુખી વિકાસ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.